આખી રાતે રોઈ ને કાઢી મારે અવિનાશ લગી અમારા વિડીયોમાં આવું ભાઈ ને રૂપાવીન મોટા ભાઈ નહીં આવે ખાલી ખાલી લાગે બેન સારું ને લાગે એવું એ છોડો સાહેબ બેન એવું કે હું બાંગણા અવિનાશ ને આપણે પાછો ચડાઈ લેવો છે બધાને તાવ આવ્યો દેખાતું નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો જો સવારમાં વ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને આજ મારે રજા છે કારખાને ને બાજા ઘરનું કામ કરવા માંડ્યા. કાબા હા ઓગણ થાંભળા ઉઠકવાનું શાક રોટલા ને એવું બનાવી નાખ્યું. એવું બનાવી નાખ્યું શાક રોટલા બનાવીને હવે હારા કરી નાખ્યું. હા ને હવે છે ને ભાઈ અમારા વિડીયોમાં આવું ભાઈ ને રૂપાવીન મોટા ભાઈ નહીં આવે કારણ કે હવે ઘરના વિડીયોમાં તો કંઈ ઈવડે આવે નહીં કારણ કે એ આજે સુરત ને હવે ઘર તો હાવ ખાલી ખાલી થઈ ગયો. કાબા ખાવ ખાલી ખાલી લાગે બેન સારું ને લાગે સારું નહીં લાગતું એવું વિનાન કરે તો હા. અવિનાશ ને આપણે પાછો ચડાઈ લેવો છે બેન હે અવિનાશ ને આપણે પાછો ચડાઈ લેવો છે પાછું તેડાઈ લેવો. હા કોક આવે ને તો પાછો ચડાઈ લેવો છે હા સારું ને લાગતું કઈ રમા ભાઈ આવશે કે હમણાં લગભગ તો એને ભાઈ હું પાછો બોલાવી લઈશું કારણ કે આવું હોય કે આયા ને ધોડે રાખે ને આમ દીવીઓ રહે ને હમણાં હવે ખાલી ખાલી લાગે કોઈ ધોડવા વાળું ને એમ કોઈ લાગે નહીં કે એટલે ને આમેથી શકે લાઠ હારે રહેતા હોય ને બધાય આખું ઘર હારે રહેતા હોય ને પીછે શકે પાછા 2-3 જણા એમાં વિયા જાય કે તો રહેવાની મજા ન આવે. થોડાક દી શકે સારું ન લાગે એમ ના શકે રૂપાવીને જાકે પણ રૂપાવીને નવું નહીં ના સારું નહીં લાગતું હોય એમ પણ થોડાક દી કામ કરવું પડે એટલે જવું તો પડે જ ના. તો હવે થોડાક દી રાગે પાડશું ને આવું ભાઈ કોક આવશે કે એને એરા પાછા બોલાવી લઈશું. તો હવે છે ને ખાઈ લઈ હવાનું ખાધું નહીં ભૂખ લાગી જાય તાર 7 વાગી જાય ને બાય બધું બનાવી નાખ્યું બતાવું તમને. એનું શાક મૂક્યું બા બટાટાનું મીઠું બેન ગયું બટેટાનું શાક મૂક્યું બટેટાનું શાક ચડે ને બનાવી નાખ્યું રોટલા ને હવે નહીં તો ભાભી ખાવા બેસી જાય એને મજા નહીં બેન એને મજા નહીં એને તાવ આવી જાય કા એને ફેરવાયું ને એવું બહુ સડે બેન ફેરવાઈને કઈ દવા એવી આવતી હોય કે તો તમે કોમેન્ટમાં ખાસ લખીને લખલો કે હા એને કે આમાં થોડાક દી ફેરવાયું સડે એવી જો કઈ એને ફેરવાય એવી દવા આવતી હોય તો તમે જરૂર કોમેન્ટ કરજો કે એને તો શું દવા આવે આવે બેન. તો હવે છે ને આપણે સાન રોટલી ને એવું ખાઈ લઈએ. તો ફાઇનલ જો આજ રજા હે કે તે ભાઈ છે ને કામે સોટર દીધા એ કે હાલો હવે છે ને બકાલો તોડવા જવાનું છે કાબા. હા બેન ત્યાં તમે વાટ દઈ રહ્યા હા ક્યારેક આવું જોઈએ ને બેન બકાલ જોવા રજા ને દી રાખવાનું એમ કે હા એમ તો કોક આવે ઉતરવા એમ હા જો આજ અનિલભાઈ આવ્યા કાબા. હા ને જાય તું આવી હા અનિલ આવા ને કે બકાલ તોડો બકાલ ઉતારવા તો આવશું. હા એ બકાલ ઉતારવા તો હે. તો હવે છે ને આપણે જઈ ડાયરેક્ટ વાડીએ આમે કેટલા જમણથી જા નહીં કે લાટ ને ઉતરે એમ બેન પણ ઉતરે એમ છે પણ ટાઈમ પાસ થાય ને બે વાત એમ તો હવે છે ને જાય આમ પણ કીધું છે ને વાડીએ જી નહીં આટો મારો તો હવે જાય. તો જો ફાઇનલી છે ને આપણે પૂગી જા મામાને વાડીએ ને આયા કોઈ નહીં મામી સિવા મારા મામાને ત્યાં મોકલી દીધા. મામાને કામ કરવા મોકલી દે તાર મામા હે કામ કરવા હા હું છું તાવ આવી ગયો હારો બધાને તાવ આવી ખંધાને તાવ આવી ગયો હું પેસોટી કરાવવા જઈ હા બહુ પેસોટી ખાઈ રહી મારે હા તે ગામમાં જે પછી આવીને જમી થોડું સાંજ રોટલી ખાધી હા ખાવું તો પડે જ નહીં તે. બેન હા કઈ હારું નહીં બધાને કાંઈક ને મામીને કાંઈક મજા થાય. નથી હા પછી પવીનભાઈ દીદુ ને મજા નથી હમ પછી મામાને મજા નથી બધાને તાવ આવ્યો હા મસરા કડી ને અહીંયા જમવા સાયા ભાભી ને દીધું બે રમબો કે ઈ રમે તી હું એને પાસે બેઠી ધૂળ નો ખાઈ જાય ને એમ હા કાંઈ લાડ ધૂળ છે તે ખાઈ જાય હા જોવે કેમ દીદી વિડીયોમાં આવું બહુ હાલ લાગ્યું હા એ દીદી હું કેતો હેલો કેવી જોવે ને હવે આપણે જવાનું છે બકાલો ઉતારવા તો હવે જાય ડાયરેક્ટ આપણી વાડી. તો ફાઇનલ જોવા જે વાડીએ પીગા નથી ને આવી જશે મામાને ઘેરે છે કે જમરૂખડીયું છે લાડ બચ્યું 1-2 તો ના જમરૂખ ખાવા આવી જાય એમને. હા જો કેટલા બધા જમરૂખ જો શું કહેતા હે રનકભાઈ તમે મધ આવ્યું હા મધ આવ્યું એમ કે માથે મધ છે ધ્યાન રાખજો નકર અત્યારે માં અહીંયા ગોટા થાય ઓર્ડર એટલે તાની શું કહેતા અનિલ તો મજે મારા સરતન ને કરી જાય. હા અનિલ એમ નતા કહેતા ઈ એમ કહે કે જમરૂખ ને ખાવા દેવા ને એટલે રોનક એમ કે એમ પણ એમ નહીં અહીંયા સેજતી મધ. તો હવે છે ને જમરૂખ ખાઈને ભાજી હવે વાડી હે કેટલા એક જ છે આને કરી દઉં હવે. હા એક જ છે
તો હવે છે કે જમણ ખાઈ લઈ. તો ફાઇનલ જો પૂગી જશે વાડીએ ને પપ્પાએ તો ભીંડા ને રીંગણા તોડીને મૂકી દીધું શાક બનાવવા. ભીંડા ને રીંગણા બી મૂકી દીધું. કાબા આવ્યા હતા તો હા તો બાપાએ ઉતાર લીધું બકાલું એટલે હા આપણે એટલે ઘેર શાક કરવા માટે બેન. હા એ શાક કરવા માટે કે હા હું તડ્યો હા જો ઘીહોડા તડ્યા ને આમ જો મસ્ત મજાનો બકાલું હે. હું તો કેટલા જમણ પીછે આટો મારવા આવી ને બપ્પા જાય અડધું ઘણું ખરું બકાલું તો ઉતારી નાખ્યું કા પપ્પા? રીંગણા ને ઉતાર નાખ્યું કે રીંગણા થોડા ઉતાર્યા હજી વાતાવરણ બાકી છે થોડા. ઠાક હા ને જો ભાજી તાજળી અને ભાજી છે ને મસ્ત મજાની જો. હા બપ્પાએ ખૂટ લીધી ભાજી ને હવે આયા જો ઘીહોડા કેટલા બધા હે જો ઘીહોડા એ ઉતારી લીધા ને હવે અમારે ખાલી છે ને રીંગણા ને વાલોર ઉતારવાની રી તો હવે છે ને ફટાફટ ઉતારવા મળી. ફાઇનલ જો મસ્ત મજાના કેવા દાણિયા ઉગેલા હે તો ઠેઠ સુધી હે તો ઠેઠ સુધી આપણે ઉતારવાના હે ને અહીંયા જો દૂધ છે જો અવળું થઈ ગયું કાબા દૂધ જ્યું હા દૂધ જાવા મીડા બેન. આવા મીડા હા હા ઘીહોડાય પડવા મીડા ને હવે દૂધ જાય પડવા મીડા આ એક સારું છે એમ. તો હવે છે ને ફટાફટ આપણે દાણિયા ઉતારવાના કે તો દાણિયા ઉતારવા મળી. તો ફાઇનલી જો છે ને મસ્ત મજાની વાલોર ઉતાર નાખ્યા છે. ઓલી સાઈડ તો બાકી છે આ બાજુ આમ તો ઓલા પણ લઈ એ ઠેઠ આયા સુધી હતું તો કેટલી વાલોર ઉતી તમને દેખાડો આમ જો એક ડોલ ભરાણી ખાલી કા એમ જો બેન. બે ઘીહોડા મારા પપ્પાએ ઉતારેલા તેમાં પાછા ઉતાર્યા હા હેઠેલા થઈ ગયા બેન. હા 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 તો આ જો પાછા ભાગ્યા છે અમે તો ઘીહોડા કહીએ. તમે તુરિયા કહેતા હોય તો ભલે પણ અમે તો ઘીહોડા જ કહીએ. સિટીમાં ને એમ બધી તુરિયા જ કહી. હા અમે ઘીહોડા કહીએ. હા અમે ઘીહોડા કહીએ ને જો ઉતારાઈ ગઈ ને ઓલી બાજુ તેજ એટલી તો સેજતી તો હવે જાય ડાયરેક્ટ ઓલી બાજુ નાઈ ઉતાર લઈ હવે. જો રીંગણા ઉતારવા મીડા કા પપ્પા? રીંગણા ઉતારું છું ની. આમ તો કોક રીંગણા ચડે કા પપ્પા હવે? હવે રીંગણા તો પૂરા થઈ જાય ને પાણી ને આવતું લાઠી એટલે હશે ને રીંગણા થોડા થોડા ઉતરે. હવે બહુ ઉતરતા નહીં કેવી થઈ જાય આમ રીંગણી હવે પીળી પડવા મીડી ના જો એટલે વાલોર ઉતારી હે એમ એવું છે રેતા સુધી ઉભા હતી કાંઈ નહીં હો હું ઉતારતી છું. વાતો કરતા હો. કાંઈ નહીં હું ઉતારવા લાગે ને હવે ઓલી બાજુ છે કે નહીં ઉતારવા લાગે. તો જો ફાઇનલી આપણે આ બધું આવી ગયા છીએ ને અહીંયા તો લાટ બધી વાલોર છે કાબા. હા હો બેન ફાયદા રોદડા બેન નકર તો લાઠ હારી હતી વાલો. હા તો રોદડા આવવાની બધી હવે આમ માથે પૂઠા કરી દીધા તો હા આમ જો ફૂલડા હવાઈ હંધી માથે મહેકા ખાઈ ગયા. હા તો આ પડખે વાલો એટલી છે બેન. હવે તો આ પડખે ઉતારી થોડી નથી ઉતારી ના ના તાર રોદડા આવી ગયા. અચ્છા તો આ બાજુ કઈ લાટ વાયલો નહીં થોડી થોડી છે તો ઉતારીએ ને આ બાજુ તો ઘીહોડા ને આખી લેન કરે લે ઠેઠ સુધી ને હવે આ છે ને એટલી વાલોર ખૂટવા ને તો ગાયગામાં છે ને ખૂટી લઈ વાલોર ઉતારવા મળી. તો ફાઇનલ જો મસ્ત મજાની બધી વાલોર તૂટી ગઈ નાલી પણ એક ડોલતથી ઉતરી લાટ દેખાતી છે પણ ને હું નાની લાવી જા શાકનું કરવા કારણ કે આજે શાક તો બનાવવું પડશે ને તો દૂધી તોલ લીધી આમ જો ફ્રેશ આપણી વાડીની દૂધી આમ જો અનિલ એક લીન જાય કાની દૂધી ઉતારવા આવ્યા હા ને હવે તો દૂધી મસ્ત મજાની ઉતારી લીધી તો હવે છે ને બહાર નીકળી જઈએ ને હવે છે બધી વસ્તુ ઉતરી ગયું જો દૂધા ઉતાર નાખ્યા વાલોર ઉતાર નાખી ને રીંગણા ઉતાર નાખ્યા પપ્પાએ ને ઘીહોડા પણ પપ્પાએ ઉતાર નાખ્યા તો હવે છે ને હવે આપણે આગળ જવાનું છે ઘેરે તો પછી છે ને આ બધું પોટકીયું બાંધીને પછી હવે જાય ઘેરે. હવે તો બાઈએ બધું પોટકું બાંધવાનું ચાલુ કરી નાખ્યું કાબા. એવાના ઉતારતા હતા એટલું જીડું. હા એટલું જીડું ને અહીંયા જો રીંગણા છે તો હવે થેલીમાં ભરી લઈ ને હવે જઈ ઘેરે કાબા. કેટલી પેટી ઉતરી બેન જો. જો કીઓના ઉતારતા આમ દો હવે દીના ઉતરા ને એક પોટકું ખાલી ઉતરું તો હવે છે ને વાલોર ઉતારવામાં પાછી વાર લાગે બહુ તો હવે છે ને ઘેરે જઈએ ડાઈ. તો ફાઇનલ જો ઘેરે પૂગી જશે ને આમ જો રઘુભાઈ બેઠા. હા કેમ લાગે હવે વિના હાલ લાગે તમને? હવે હાલ લાગે નહીં કેમ કે ખાવા બેઠા હોય કે હા તો વાહ મારવા આવે ગડીંગડી એટલે હા એટલે મજા નહીં આવતી કોઈ ને બધા ખાતા હોય કે બેન એટલે બધા આમ ભેગા મારતો હોય. હા યા તો બેહે નહીં હું બેઠો બે એની હેઠે બેહે નહીં આટ જ મારતો એને હોય બોલે આ ઘર સોનું સોનું શીખી બેન. હા સોનું સોનું લાગજે બાને નો હાલ લાગે હું બાને હોય જ નહીં હાલ લાગતું બા તેડી જાતે તે આખો દી કેમ રાખા હા ઈ એક આખો દી દી રોયા તો આખો બે દી ખાધું નહીં હા એવું હતું આખો દી તો રોવાઈ ગયું પણ આખી રાતે રોઈને કાઢી મારા અવિનાશ વગરની. અને આયા તો મેહુલભાઈ ઉભા. મેહુલભાઈ હાલ લાગે કે અવિનાશ વિના રૂપા વિના નું હે નહીં મજા ના આવે કે નહીં? નકર મેહુલભાઈ યાર ગાડી લઈને જતો હોય ગાડીમાં આવું આવું કહેતો હોય કહેતો ગમે ના એને આવવાનો ગમે ના માર્યા હા એને આવવાનો યાર ગમે ના તો એવું છે
તો જો અહીંયા મસ્ત મજાનું બાય જમવાનું આપી દીધું. આ ગોદ ભાભીનો ઓલે કઢી લઈ આવ્યા. હા ને આપણે હેન શાક બનાવ્યું આપણે બટેટાનું. હા બટેટાનું શાક, રોટલા, મરચા. રઘુભાઈ બટેટા ફોડવું જ ન ભાવે. હા જોઈએ ને ખાલી રહો ખાવાનો હોય કા. સોલેલો કરીને ખાવાનું હોય મારે. તો હવે છે ને આપણે ખાઈ લઈએ. ફાઇનલ જો પપ્પા ઘરે આવી જાય ને પાછો બેઠા ન કે બેઠા ન હોય કા પપ્પા. મારે શું કામ હોય બાંગુ ન નાખતા હોય એવું હોય રે. એવું એ છોડો સાહેબ બેન એવું કે હું બાંગ નાખે હા એવું વિનન મજા ના આવતી ને. એવું હોય તો કેવું બધું જોડતો હોય. હા થોડ તો પપ્પાને નહાર લાગતો કારણ કે આવી યુવાન શક્યા દાદા એમ જ કરતા હોય કે એટલે કા પપ્પા બેહવા ન દે હમણાં ઘર શું થઈ જાય નકા થઈ કે આટા મારતો જ હોય તઈ હેઠો જ ન બેહે ઘડી પાર એવું હે. તો કોઈને સારું ન લાગતું રૂપા આવીને બધા વ્યાઈ જાય હોય તો આમ મજા આવે. તો હવે શકે થોડાક દી શકે એવું લાગશે પછી ટેવ પડી જાય એના કામ કરવા જાય એટલે બહુ એમ કરાય એને પાછું ના સારું ન લાગે. તો ફાઇનલ જો હનકટ થઈ ગયું છે ને તારે હવે ને હવે બધી રસોઈ બનાવવાની તૈયાર છે ને આજે અમારે બનાવવાનું છે ભજીયા. તો મેં છે ને કીવો ને મસાલો છે કે મળતી છે ને બધો મસાલો મળ નાખ્યો. તો આમાં કોથમરી મળ નાખી ને આ મેથી ને આમ જો મરચાં ને લસણ કારણ કે ડુંગળી નહીં નાખવાની આ કારણ કે બપોર છે કે શ્રાવણ મહિનો રહે એટલે ડુંગળી ન ખવાય કાબા. ડુંગળી ન ખવાય બે શ્રાવણ મહિનો જતા રહે ને ડુંગળી ન ખવાય. ભીંડીનું શાક બનાવ્યું. ભીંડાનું શાક બનાવ્યું? હા. આપણે વાડીની? આપણા વાડીનું આપણે ઘરની વાડીનું. હા આમ તો ઘરની વાડીનું ભીંડાનું હિંગોનું શાક મૂકી દીધું ને અહીંયા છે ને વિંતુ ભાભી બનાવવા માંડ્યા રોટલી કા. આવડા જાય બધું છે કે પનીરનું શાક બનાવે કે નહીં એટલે ઈવડાને રોટલી ખાવાનું હોય. તો આ છે ને થોડા ખારું ખાવાનું બનાવવાનું છે. ઈવડા સારું રોટલીઓ બનાવવાનું છે. ઈવડા ખાય પણ એ બહાર ખાય આપણે અંદર. આપણે અત્યારે શાક ને એવું કોને સારું બનાવવાનું છે? મારે સારું વિંતુ ભાભી સારું બપ્પા સારું ને બા મારે એકલાને ખાવાનું છે. તો હવે હે ને પછી ભજીયા બનાવવા મળી. આ બધું બની જાય કે શાક ને રોટલી ને એવું તો પછી ભજીયા બનાવી નાખી મસ્તીને. તો ફાઇનલ જો આપણે મસ્ત મજાના ભજીયા બનાવી નાખ્યા ને આવ્યા છે ને રઘુભાઈને બધા ખાવા મળ્યા કા. હા ભજીયા ખાતા કે ભજીયા ખાતા ને કેવા પણ પનીર બનાવેલું છે એટલે પછી ભજીયા ન ભાવે. ન ભાવે? નાય આપણે બધા ખાવા મળ્યા. તો હવે છે ને આપણે ખાઈ આવી. તો જો આપણે આવી ગયા છીએ જમવા ને જમવામાં છે જો ભજીયા આવી છે ને જો પનીરનું શાક છે ને બાઈ ભીંડાનું શાક આપી દીધું કાબા. હા અને ચટણી. હા તો બા ચટણી આપે ને જો મારી દીદી બેને ખાઈ લીધું કે દીદી? હા કે તો બેટા આમ ખાઈ લીધું એમ કે બપ્પા એ તો ખાવા ભજીયા કા બપ્પા? હા હો બેન કેવા લાગ્યા ભજીયા? મસ્ત લાગ્યા ફૂટશે ને આ બધું. હા બપ્પા હર બનાવ્યા. હા શ્રાવણ મહિનો રહે કે નહીં એટલે કા બપ્પા. ને જો બપ્પા ખાવા માંડ્યા તો જો એટલું ઓછું હે. તો હવે છે ને આપણે ખાઈ લઈએ. તો ફાઇનલ જો મસ્ત મજાનું જમીન વ્યવા છીએ ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પાછા ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. ને આજનો વિડીયો બસ અહીંયા સુધીથી. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.